કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બધા? આજે આપણે આંકડાશાસ્ત્રનો લેક્ચર નંબર 5 જેમાં આપણે મધ્યસ્થ વિશે અભ્યાસ કરીશું. અને પહેલાના અગાઉના લેક્ચરની અંદર આપણે લેક્ચર નંબર 1 ની અંદર મધ્યકની સીધી એટલે કે પ્રત્યક્ષ રીત ભણ્યા હતા. લેક્ચર નંબર 2 ની અંદર મધ્યક શોધવા માટેની ધારેલ મધ્યકની રીત અને લેક્ચર નંબર 3 ની અંદર મધ્યક શોધવા માટેની પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી લેક્ચર નંબર 4 બહુલકનો અભ્યાસ કર્યો હતો. આજે લેક્ચર નંબર 5 માં મધ્યક મધ્યસ્થની અંદર આપણે બે પ્રકારના પાઠ પાડી દીધા છે. એક જે સિમ્પલ દાખલા છે મધ્યસ્થ શોધવાના એ, અને બીજું કે તમને આવૃત્તિ વિતરણ થી ઓછા પ્રકારનું આપ્યું હોય અને ખૂટતી આવૃત્તિના દાખલા આપ્યા હોય. 4 થી 5 જ દાખલા છે. આમ તો 1 કલાકના લેક્ચરની અંદર બધું આવી જાય છે, પણ આપણે ખાલી આજે લેક્ચર 40 મિનિટ કે 35 મિનિટનો લેક્ચર જે થાય પણ આ લેક્ચરની અંદર આપણે મધ્યસ્થ શોધવા માટે આપણે જે સૂત્રનો ઉપયોગ કરવાના છે એ સૂત્ર તમને આવડવું જોઈએ. સૂત્ર શું છે? મધ્યસ્થ ધોરણ 9 ની અંદર તમારે મધ્યસ્થ આવ્યું હતું, પણ એ કેવું હતું? અવર્ગીકૃત માહિતી માટે. ત્યારે પણ કોર્સની અંદરથી આપણે એ દાખલા કેન્સલ કરેલા હતા. એ દાખલાની અંદર મધ્યસ્થમાં કેવું હોય છે? મધ્યસ્થ એટલે શું? મધ્યક એટલે તો કે જેટલા અવલોકનો આપ્યા હોય એનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. અવર્ગીકૃત માહિતી માટેની વાત કરું છું. તો તમને 10 અવલોકન આપ્યા હોય અને 10 અવલોકનોનો સરવાળો 200 થતો હોય તો 200 ભાગ્યા 10 તો તમારો મધ્યક કેટલો થાય? 20. ત્યાર પછી બહુલક આપણે જોયું. બહુલક એટલે શું? તો અવર્ગીકૃત માહિતી માટેનું. તો કે જે વારંવાર પુનરાવર્તન પામતા હતા એ વારંવાર પુનરાવર્તન પામતા અવલોકનોને શું કહેવાય? બહુલક. અને મધ્યસ્થ એટલે કે m. બહુલક એટલે x બાર. મધ્યક એટલે x બાર. બહુલક એટલે z અને મધ્યસ્થ એટલે m. આ મધ્યસ્થ જ્યારે પણ અવર્ગીકૃત માહિતી માટે આપેલો હોય, એટલે કે તમને અત્યારે આપણે જે વર્ગ આપ્યા છે ને એવી રીતના ના આપ્યો હોય અને અવલોકનોની સંખ્યા એકી હોય, એટલે કે n બરાબર અયુગ્મ સંખ્યા હોય, તો તમે ભણ્યા હતા કે m બરાબર n પ્લસ 1 છેદમાં 2 મું અવલોકન. અને જો બેકી સંખ્યા હોય એટલે કે યુગ્મ સંખ્યા હોય તો n ના છેદમાં 2 પ્લસ n ના છેદમાં 2 પ્લસ 1 મું અવલોકન છેદમાં 2. આવું તમે મધ્યસ્થમાં ભણ્યા હતા, બરાબર? આમ તો કોર્સમાંથી નીકળી ગયેલ હતું ધોરણ 9 ની અંદર, પણ હવે આપણે ઘણીવાર તમને પેપર સેટની અંદર તમને કોઈ દાખલા આપ્યા હોય તમે સોલ્વ કરતા તો તમને ખબર હોય કે એ પ્રકારના દાખલા પૂછાતા હોય છે. મધ્યસ્થ m શું છે? m નું સૂત્ર m બરાબર l પ્લસ n બાય 2 એટલે કે n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. ચાલો શું છે? l n એટલે તમને ખબર જ છે, f પણ તમને ખબર છે અને h પણ ખબર છે. એક નવું તમારા માટે આવ્યું છે cf. cf શું છે? તો કે cf એટલે સંચય આવૃત્તિ. જે આપણે આગળ સરવાળો કરતા હતા અવલોકનોનો એ જ સરવાળો, પણ અહીંયા આપણે સંચય આવૃત્તિ. ચાલો બધું l એટલે શું છે? તો l એટલે મધ્યસ્થ વર્ગની અધોસીમા. n એટલે અવલોકનોની સંખ્યા અથવા તો કુલ અવલોકન, જેને આપણે સિગ્મા f5 પણ કહી શકીએ. n એટલે કુલ અવલોકનો. cf એટલે મધ્યસ્થ વર્ગના આગળની સંચય આવૃત્તિ અથવા આગળની. અને f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. અને h એટલે તમને ખ્યાલ જ છે શું છે? વર્ગ લંબાઈ. સૂત્ર જો આવડતું હશે તો જ તમને આગળ કિંમત મૂકતા આવડશે. સૂત્ર જ નહીં આવડે પણ એક પણ પ્રકારનું સાદુરૂપ. ઘણીવાર કેવું છે કે 3 કે 4 માર્કમાં દાખલો પૂછાય, તમે કોષ્ટક દોરો તો 1 માર્ક મળવાનું છે, સૂત્ર લખો
તો પણ 1 માર્ક મળવાનો, અને આ બધી ડેટા લખો, કિંમત લખી તો પણ 1 માર્ક મળે, બરાબર. એટલે 4 માર્કના દાખલાની અંદર 2 અઢી માર્ક લેવા બહુ સહેલા છે, બરાબર. આપણે દાખલા ગણીએ. હવે આ દાખલા મેં ડાયરેક્ટ સ્વાધ્યાય 13.3 નો પહેલો, આની પહેલાના જે ઉદાહરણ છે એમાં ખૂટતી આવૃત્તિ શોધવાના અને થી ઓછી પ્રકારના આવૃત્તિવાળા દાખલા છે. તો એમાં પણ આપણે ખાસ ધ્યાન રાખીને ગણશું. મોસ્ટ હવે પછીનો જે લેક્ચર છે, આના પછીનો લેક્ચર નંબર 6, એ તમામ દાખલા 3 કે 4 જે દાખલા છે મોસ્ટ ટાઈમપી દાખલા છે. એટલે ખાસ તમારે આ શીખશો પછી જ તમને આવડવાનું છે, બરાબર. એટલે મધ્યસ્થ શોધવા, આમાં તમને જો રકમમાં મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણેય વસ્તુ શોધવાનું કીધું. હું અત્યારે મધ્યસ્થ જ શોધું છું. મધ્યક અને બહુલક તમારે હોમવર્કમાં કરવાનું છે. પરીક્ષાની અંદર 4 માર્કના પ્રશ્નમાં ત્રણેય વસ્તુ પૂછી શકે છે. એટલે એવું નહીં ગણવાનું કે ભાઈ પરીક્ષામાં એક જ વસ્તુ પૂછાય. ચાલો, સંચય આવૃત્તિ. તમને રકમમાં વર્ગ અને આવૃત્તિ તો આપેલી જ હોય છે. આપણે કરવાનું શું છે તો કે મધ્યકની અંદર આપણે 4 અથવા 5 ખાના જે ગાળતા, કોલમ ગાળતા, એની જગ્યાએ આમાં એક જ કોલમ વધારાની એડ કરવાની છે. તમને રકમની અંદર વર્ગ અને આવૃત્તિ આપેલી હોય છે, માત્ર એક જ ખાનું, એટલે કે ક્યુ, તો કે સંચય આવૃત્તિનું. ચાલો, સંચય આવૃત્તિ એટલે શું? સરવાળો કરવાનો. અહીંયા સંચય આવૃત્તિ કેટલી છે? 4. તો 4 ના 4 હું ત્યાં એમને એમ લખું છું. હવે આ 4 માં પછીની આવૃત્તિ કઈ છે? 5. આ 4 માં હું 5 ઉમેરું તો કેટલા થાય છે? 9. આ 9 માં પછીની આવૃત્તિ કેટલી છે? 13. તો 13 માં હું 9 ઉમેરું તો 22. 22 માં હું 20 ઉમેરું તો કેટલા થાય છે? 42. 42 માં 14 ઉમેરું તો 56. 56 માં 8 ઉમેરું તો 64, અને 64 માં 4 ઉમેરું તો 68. ટૂંકમાં જે આપણે મધ્યકની અંદર જે બધી આવૃત્તિનો સરવાળો કરતા હતા ને, સિગ્મા એફઆઈ, ઈ જ છે, બરાબર. 4 ને 5 9, 9 ને 13 22, 22 ને 20 42, 42 ને 14 56, 56 ને 64, 64 ને 4 68. આ કુલ આવૃત્તિનો જે સરવાળો છે એ જ આપણે અહીંયા મળવાનો છે. આ આપણું છે સંચય આવૃત્તિ. કુલ આવૃત્તિ આપણે કેટલી મળી? 68. મધ્યસ્થ શું છે? મેં તમને વાત કરતો હતો કે મધ્યક એટલે શું છે? અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. બહુલક શું હતું? તો કે વારંવાર પુનરાવર્તન પામતું અવલોકનની બહુલક. મધ્યસ્થ શું છે? તમને જેટલા પણ અવલોકન આપ્યા હોય એના વચ્ચેની જે કિંમત હોય એને શું કહેવાય છે? મધ્યસ્થ. જો એકી સંખ્યામાં હોય, દાખલા તરીકે 7 અવલોકન હોય તો 3 અવલોકન આ બાજુ હોય, 3 અવલોકન આ બાજુ હોય, 6 અવલોકન થઈ ગયા. વચ્ચેનું જે અવલોકન છે એને શું કહેવાય છે? મધ્યસ્થ. એકી સંખ્યા હોય, 9 અવલોકન હોય તો 4 અવલોકન આ બાજુ, 4 અવલોકન આ બાજુ. એ તમારું એકી સંખ્યાની અયુગ્મ સંખ્યા હોય ત્યારની વાત કરું છું. વચ્ચેનો જે અવલોકન છે એને શું કહેવાય છે? મધ્યસ્થ, બરાબર. હવે માની લો કે બેકી સંખ્યા આવી, બરાબર. 10 અવલોકન આવ્યા તો જે વચ્ચેના બે અવલોકન છે, બરાબર, 4 અવલોકન આ બાજુ, 4 અવલોકન આ બાજુ, એટલે કેટલા થઈ ગયા? 8. વચ્ચેના બે જે અવલોકન છે એનો સરવાળો ભાગ્યા 2, ટૂંકમાં એની મધ્ય કિંમત શોધીએ, એ આપણું મધ્યસ્થ થયો, બરાબર. મધ્યસ્થ એટલે તો કે આ જ રીતના આપણે શોધવાનું હોય છે. કઈ રીતે? કુલ અવલોકનોનો સરવાળો, બરાબર. થઈ ગયું. વચ્ચેની આવૃત્તિ શોધવી છે. કુલ અવલોકન કેટલા થયા? 68. n બરાબર 68. આપણે n/2 જોવાનું. 68 ભાગ્યા 2 કેટલા થાય? 34, બરાબર. આ 34 કરતા મોટી સંખ્યા જે આવી હોય એ આપણે શોધવાની હોય છે. ચાલો, સંચય આવૃત્તિ છે તેમાં જો 34 થી મોટી સંખ્યા ક્યાં આવે છે? તો કે આમ તો આ બધી મોટી સંખ્યા, પણ પહેલી મોટી સંખ્યા ક્યાં આવી? 42. તો હું ત્યાં આખું મધ્યસ્થ વર્ગ તરીકે એનો બોક્સ કરી દઉં છું. હવે આની ઉપરથી આપણે તમામ વસ્તુ શોધવાની છે, બરાબર. હું સૂત્ર લખી દઉં અહીંયા.
m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. આ તમામ વસ્તુ ઓકે ચાલો l n/2 cf f અને h કઈ રીતના લખવા? ચાલો જોયું આપણે કુલ આવૃત્તિનો સરવાળો કર્યો કેટલો આવ્યો 68. મધ્યસ્થ એટલે શું છે તો કે વચ્ચેનું અવલોકન. કુલ આવૃત્તિ કેટલી થઈ 68, તો એની વચ્ચે એના બે ભાગ કરી નાખી. મેં તમને કીધું ને કે 10 અવલોકન છે તો ચારા બાજુ ને ચારા બાજુ વચ્ચેના બે અવલોકનનો સરવાળો ભાગ્યા 2. એવી રીતના 68 છે તો 68 ની વચ્ચે જે અવલોકન આવતા હોય એનો સરવાળો કરવાનો હોય છે. ચાલો 68 થી મોટી સંખ્યા ક્યાં આવી પહેલી તો કે 42. ત્યાં આખું બોક્સ કરી દીધો. હવે આપણે તમામ કિંમતો લખીએ કઈ ક્યાં છે ઈ. ચાલો l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગ કયો છે આપણો? આ આખો આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો. એની અધસીમા કેટલી છે 125. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આ બધી આવૃત્તિ છે અને આ બધી સંચય આવૃત્તિ છે એને કહેવાય CF. ચાલો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 20. CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની એટલે કે ઉપરની 42 ની ઉપર આ બધી સંચય આવૃત્તિ લખવાની પણ આપણે આગળની આવૃત્તિ જોવાની હોય છે. એની આગળની આવૃત્તિ કઈ છે તો કે 22. CF બરાબર 22 અને H વર્ગ લંબાઈ કેટલી વર્ગ લંબાઈ છે તો કે બધે 20 છે એટલે 20. ચાલો હવે આપણે બધી કિંમતો મૂકીને સાદુરૂપ આપીએ. L 125 પ્લસ n/2 એટલે 34 માઇનસ CF આપણો કેટલો છે તો કે 22 છેદમાં f આપણો છે 20 અને n ગુણ્યા h આપણો કેટલો છે તો કે 20. તમામ કિંમતો મૂકી દીધી. હવે આપણે 20 કેન્સલ થઈ ગયા. 125 પ્લસ 34 માંથી 22 બાદ કરો એટલે કેટલા વધે તો કે 12. 125 વત્તા 12 તો m બરાબર 137. બરાબર. આ રીતે મધ્યસ્થ શોધવાનો હોય છે. મધ્યસ્થ માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે સૂત્રમાં કિંમત મૂકતી વખતે કાંઈ પણ ભૂલ થવી ન જોઈએ. બરાબર. દાખલા તરીકે તમને n/2 અહીંયા 68 આપ્યા છે, n/2 34 છે ને n 68 આપ્યા. ભૂલથી આપણે n/2 34 લેવાના હોય છે અને 68 લેવાય ના જાય. કારણ કે અત્યાર સુધી આપણે મધ્યક દાખલા ગણ્યા કુલ આવૃત્તિ લખી ગયા હોય 68. બરાબર. તો ભૂલથી મધ્યકની જેમ સિગ્મા fi નું લેવાઈ જાય. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું એની અડધી આવૃત્તિ લેવાની હોય છે. બરાબર. 4-5 દાખલા છે આપણે ગણી લઈએ ત્યાર પછી ખબર પડી જશે. તો સ્વાધ્યાય 13.3 નો પ્રશ્ન નંબર 4. તમને રકમ કોષ્ટક આવ્યું આપેલું છે. બરાબર. પણ જો હવે આપણે એક પ્રશ્ન થશે આમાં. આ તમે ટેક્સ્ટ બુકમાં રકમ આપેલી છે એમાં નીચે સૂચન લખેલું છે કે ભાઈ તમામ વર્ગના 0.5 બાદ કરવાને 0.5 ઉમેરવાને એવું સૂચન આપેલું. ન આપેલું તો આપણે ખબર જ છે કે જ્યારે પણ અનિવારક વર્ગો હોય આની ઉધ્વ સીમા છે એ આની અધ સીમા નું હોય. આની પહેલાનો દાખલો જો 85 હતા ઉધ્વ સીમા તો એની પછીની અધ સીમા હતી 105 હતા તો 105 હતા, 125 હતા તો 125 હતા. અહીંયા એવું નથી. અહીં 126 છે તો અહીં 126 હોવા જોઈએ પણ નથી. તો કેમ કરવાનું હોય છે આપણે અગાઉના દાખલામાં શીખી ગયેલ છે. તમામ અધ સીમા જેટલી પણ અધ સીમા છે બધામાંથી 0.5 બાદ કરી દેવાના અને જેટલી પણ ઉધ્વ સીમા છે એ બધામાં 0.5 ઉમેરી દેવાના. ચાલો લખીએ. આમાં 118 માંથી હું 0.5 બાદ કરું એટલે 117.5 થી 126.5. 127 માંથી 0.5 બાદ કરી દો એટલે 126.5 થી 135.5. 135.5 થી 144.5. ચાલો
145 માંથી 0.5 બાદ કરો એટલે 144.5 થી 153.5 163 માંથી સોરી 154 માંથી 0.5 બાદ કરી દો એટલે 153 માંથી 153.5 થી 162.5 ચાલો 163 માંથી 0.5 બાદ કરો એટલે 162.5 થી 171.5 અને 171.5 થી 180.5 આ તમામ વર્ગો આપેલા છે બરાબર. હવે આ વર્ગોની અંદર ઉધ્વ સીમા અને અધો સીમા સમાન થઈ ગઈ બરાબર. આવૃત્તિ તો મેં લખેલી જ છે 3 5 9 12 5 4 2. ચાલો આપણે સૌથી પહેલા શોધવાનું છે સંચય આવૃત્તિ. હવે જેમ આપણે દાખલો ગણીએ છીએ એવી રીતના જોઈ લઈએ. ચાલો સંચય આવૃત્તિ જો દાખલો પહેલી વાર ના ખબર પડી પાછું એકવાર છેલ્લી વાર જોઈ લ્યો તમે. તમને આ કોષ્ટક તૈયાર આપેલું છે રકમ. આમાં આપણે થોડોક ફેરફાર કર્યો કારણ કે એની અધઃ સીમા અને ઉધ્વ સીમા સમાન નહોતી. ચાલો સંચય આવૃત્તિ લખવાની છે. સંચય આવૃત્તિ અહીંયા કેટલા છે 3 તો 3 લખી નાખવાના. પહેલા તો 3 ના 3 કારણ કે એની આગળ એકે આવૃત્તિ હોતી નથી બરાબર. ચાલો હવે આ 5 છે 5 માં 3 ઉમેરો અથવા તો 3 માં હું 5 ઉમેરું તો કેટલા થાય છે 8. 8 માં હું 9 ઉમેરું તો 17. 17 માં 12 ઉમેરું તો 29. આ 29 માં હું 5 ઉમેરું તો 29 ને 5 34. 34 માં 4 ઉમેરું તો 34 વત્તા 4 38. 38 માં હું 2 ઉમેરું તો 38 ને 2 40. હવે અહીંયા કુલ આવૃત્તિનો સરવાળો કેટલો થયો 40. આપણે શું કરવાનું તો કે n બરાબર 40 થયા. કેટલા થયા 40. તો n બાય 2 એટલે 40 ના અડધા કેટલા થયા તો કે 20. હવે આપણે શું કરવાનું છે ઓકે. સંચય આવૃત્તિની અંદર 20 થી મોટી આવૃત્તિ ગોતવાની. ચાલો સંચય આવૃત્તિ ક્યાં છે 3 8 બરાબર. હવે 20 આપણી અડધી આવૃત્તિ કેટલી થઈ તો કે કુલ આવૃત્તિ 40 હતી એની અડધી કેટલી થઈ 20. 20 થી મોટી સંખ્યા જે પહેલા આવતી હોય ત્યાં આપણે બોક્સ કરવાનું તો કે 29 આવ્યા. તો આ આપણો આખો મધ્યસ્થ વર્ગ તરીકે આપણે બધી કિંમતો લેવાની હોય છે. ચાલો હવે આપણે બધી કિંમતો લઈએ. સૂત્ર આપણું m બરાબર l પ્લસ n બાય 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. ચાલો તમામ કિંમતો લખીએ આપણે. ઓકે આ તમને ખ્યાલ છે n બાય 2 કેટલો આવ્યો. હવે આપણે l લખીએ. ચાલો l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. આપણો મધ્યસ્થ વર્ગ છે એની અધસીમા કેટલી આવી 144.5. ઓકે f કેટલો છે તો કે 12. cf કેટલો છે f એટલે આવૃત્તિ અને cf એટલે સંચય આવૃત્તિ. પણ સંચય આવૃત્તિ આ નહીં જોવાની એની ઉપરની જોવાની આગળના વર્ગની કેટલી છે 17 અને h વર્ગ લંબાઈ તો કે કેટલી છે વર્ગ લંબાઈ 126 માંથી 117 બાદ કરી દો. ટૂંકમાં 126.5 માંથી 117.5 એટલે કેટલા આવે 9. તો આ આપણી
તમામ કિંમતો આપણે લખી. ચાલો આપણે હવે કિંમતો મૂકીએ. એલ કેટલો છે તો કે 144.5 પ્લસ n/2 40 ના અડધા 20 માઇનસ CF 17 છેદમાં F કેટલો છે આપણો 12 અને એને ગુણ્યા H એટલે 9. 144.5 પ્લસ એક સ્ટેપ આપણે કાપીએ 20 માઇનસ 17 કેટલા થાય 3 ના નથી કાપવું એક છેદ ઉડી જશે 3 ના છેદમાં 12 અને એને ગુણ્યા 9 બરાબર 3 4 12 તો હવે આપણે 144.5 પ્લસ 9 એકુ 9 ના છેદમાં 4 એટલે 144.5 પ્લસ 9 ભાગ્યા 4 કરીએ આપણે 9 ભાગ્યા 4 2.25 ચાલો 2.25 માં ઉમેરી એટલે 144 માં 2 ઉમેર્યું એટલે 146.5 વત્તા 2 એટલે 7 146.75 આપણો મધ્યસ્થ કેટલો મળ્યો 146.75 ચાલો દાખલો તમારે જોવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો ત્યાર પછી પાંચમો પ્રશ્ન નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. ગોળાના આયુષ્યનું મધ્યસ્થ શોધવાનું. અત્યારે માત્ર મધ્યસ્થ શોધવાનું કીધું છે પણ ઘણીવાર એવું બને કે મધ્યસ્થ મધ્યક અને બહુલક ત્રણેય વસ્તુ ગોતવાની કીધી હોય છે બરાબર તો આપણે શોધી શકીએ. આપણે બધી કિંમત આજ વખતે અહીંયા લખીએ n/2 L CF F અને H. ઓકે ચાલો સંચય આવૃત્તિ એટલે શું છે તો કે આવૃત્તિનો સરવાળો પણ એક એક કરીને આવૃત્તિનો સરવાળો કરીએ. અહીંયા 14 ના 14 એમને 14 વત્તા 56 તો કે 56 ને 4 60 અને 10 બીજા એટલે 70 બરાબર 70 માં 60 ઉમેરું તો 130 બરાબર જો કઈ રીતના પેલા 14 ના 14 લખાતા 14 માં પછીની આવૃત્તિ કેટલી 56 તો 56 વત્તા 4 60 60 ને 10 70 70 માં 60 ઉમેર એટલે 130 130 માં 86 ઉમેરું તો 216 થાય કારણ કે 6 ના 6 એમને 8 વત્તા 3 11 વધી આવી 1 ને 1 2 216 216 ને 4 220 અને 70 બીજા એટલે 290 290 માં 62 ઉમેરું તો 290 માં 60 ઉમેરું તો કેટલા થાય 350 પણ બે બીજા એટલે 352 352 માં 48 ઉમેરું તો 400 પૂરા. ચાલો હવે આપણે બધી કિંમતો લખીએ પણ ઓકે કુલ આવૃત્તિ કેટલી થઈ 400 400 ભાગ્યા 2 એટલે કેટલા થયા 200. હવે 200 કરતા મોટી સંખ્યા જ્યાં આવી છે ત્યાં આપણે મધ્યસ્થ વર્ગનો બોક્સ કરીએ આપણે એટલે આપણે બધી ખબર પડી જાય કે મધ્યસ્થ વર્ગની કિંમત કઈ લેવાની છે બરાબર. ચાલો 200 400 ભાગ્યા 2 એટલે 200 200 થી મોટી સંખ્યા ક્યાં આવી તો કે 216 એ આપણો મધ્યસ્થ વર્ગ તરીકે આપણે બધું લેવાનું છે. ચાલો L તો કે કેટલી છે અધાસીમાં 3000
મધ્યસ્થ વર્ગની અધસીમા 3000. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? આવૃત્તિ F 86. મધ્યસ્થ વર્ગની ઉપરની સંચય આવૃત્તિ 130 અને h એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 500. m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. ચાલો બધી કિંમતો મૂકીએ આપણે. l કેટલો છે? 3000. કુલ આવૃત્તિ 400 ભાગ્યા 2 એટલે 200 માઇનસ cf 216 ની ઉપર 130 છેદમાં આપણી આવૃત્તિ કેટલી છે? તો કે 86. એને ગુણ્યા h આપણે વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 500. ચાલો આ 3000 પ્લસ 200 માઇનસ 30 130 એટલે 70 છેદમાં 86 અને એને ગુણ્યા 500. 3000 પ્લસ ચાલો 70 ગુણ્યા 500 એટલે 7 5 35 7 ગુણ્યા 5 35 2 મીંડા અને 1 મીંડું એટલે 3 મીંડા 1 2 અને 3 છેદમાં 86. 3000 પ્લસ ચાલો 35000 ભાગ્યા 86 406.97. ચાલો બેનો સરવાળો તો કે 3000 માં 406 ઉમેરું એટલે 3406.97. બરાબર. તો આ રીતે આપણો મધ્યસ્થ શોધી શકીએ આપણે. તમારે સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો. ચાલો ત્યાર પછીનો દાખલો, દાખલા નંબર 6. વચ્ચેના જે દાખલા સ્કીપ થઈ ગયેલા છે, બરાબર, વચ્ચેના આપણા 1-2 દાખલા નથી, તો એ દાખલા કાં તો થી ઓછી પ્રકારના આવૃત્તિ વાળા હોય છે ને કાં તો જેમાં 2 ખૂટતી આવૃત્તિ હોય છે, જે મોસ્ટ ટાઈમ દાખલા છે. એટલે કાન પછીના લેક્ચરની અંદર આપણે દાખલા ગણીશું. બરાબર. ચાલો અહીંયા આપણે શું કરશું તો કે સંચય આવૃત્તિ. ચાલો સંચય આવૃત્તિ લખીએ. 6 તમને જે આવૃત્તિ વિતરણ આપેલું છે વર્ગ અને આ તો મેં દોરેલું છે, બાકી તમને આમ આડું આપેલું હોય છે. આપણે ખાલી મધ્યસ્થની અંદર એક જ વસ્તુ સંચય આવૃત્તિ ગોતવાની છે. પહેલા 6, ચાલો 6 માં હું 30 ઉમેરું તો 36, 36 માં હું 40 ઉમેરું તો 76, 76 માં હું 16 ઉમેરું તો 92, 92 માં 4 ઉમેરું તો 96 અને 96 માં 4 ઉમેરું તો 100. ચાલો કુલ આવૃત્તિ n 100 તો n/2 કેટલા થઈ જશે તો કે 50. બરાબર. બાકીની કિંમતો આપણે લખીએ, પણ કઈ રીતના તો કે આવૃત્તિ કુલ 100 હતી, એના અડધા કેટલા થયા છે 50. ચાલો 50 થી મોટી સંખ્યા જ્યાં આવતી હોય ત્યાં આપણે બોક્સ કરીને આપણે બધી કિંમતો શોધીએ. ચાલો 50 થી મોટી સંખ્યા ક્યાં આવે છે તો કે અહીંયા 76. ચાલો આપણે ત્યાં બોક્સ કરીએ અને તમામ કિંમતો હવે આપણે લખીએ. ચાલો L તો કે અધસીમા, મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી છે તો કે આ તમને વર્ગો આપ્યા, એમાં આપણો મધ્યસ્થ વર્ગ આવ્યો આખો, એની અધસીમા કેટલી છે તો કે 7. F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે તો કે 40. મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ એટલે કે CF
76 ની ઉપર કેટલા છે તો કે 36 અને h એટલે વર્ગ લંબાઈ કેટલાનો તફાવત છે 3 3 નો. ચાલો આપણે સૂત્ર મૂકીને આગળ કિંમતો મૂકીએ. m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. ચાલો આમાં કિંમતો મૂકીએ બધી આપણે. બરાબર. ચાલો l કેટલો છે 7 પ્લસ n/2 અડધા કેટલા હતા આવૃત્તિના 50 માઇનસ cf 36 છેદમાં f 40 અને n ગુણ્યા h કેટલો છે આપણો 3. ઓકે 7 પ્લસ 36 સોરી 50 માઇનસ 36 14 છેદમાં 40 એને ગુણ્યા 3. ચાલો અંશ નો ગુણાકાર 14 તેરી 42 7 પ્લસ 14 તેરી 42 છેદમાં 40 બરાબર 42 ભાગ્યા 40 40 એકુ 40. ચાલો કેટલા વધ્યા 2. હવે ભાગ નથી હાલતો એટલે પોઈન્ટ મૂકો અહીંયા 0 મૂકો. હવે તો કે હજી ભાગ નથી હાલતો તો આપણે અંશ ભાગફળની અંદર એક 0 મૂકી દઈ અને અહીંયા એક 0 મૂકો. ચાલો 40 પંચા 200 એટલે 200 અહીંયા શેષ આવી ગઈ 0 બરાબર. એટલે આપણો જવાબ આવ્યો 7 પ્લસ 1.05. અહીંયા થોડા છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકો તમે બરાબર. 21 દુ 42 અને 20 દુ 40 તો પણ પાછો ભાગાકાર ઈ જ આવવાનો છે. એટલે આપણો કેટલો જવાબ આવ્યો 7 વત્તા 1 એટલે 8.05. આપણો મધ્યસ્થ કેટલો થયો 8.05. ઘણીવાર આવા પ્રકારના ભાગાકારની અંદર મેં કીધું એમ કે અહીંયા તમે આ રીતના ભૂલ કરતા હોય છો 42 ભાગ્યા 40 કરવાના હોય છે. ચાલો 40 એકુ 40 તમે કરી નાખ્યા બાદ બાકી 2 થઈ. હવે ભાગ નથી હાલતા એટલે તમને ખબર પડી ગઈ પોઈન્ટ મૂકીને 0 મૂકો. હવે ભાગ નથી હાલતો તો પાછો એક ભાગફળની અંદર 0 મૂકવાનો હોય છે બરાબર. ઘણીવાર આપણે 0 નથી મૂકતા ડાયરેક્ટ આવી રીતના કરી નાખીએ છીએ મીંડું મૂકી દે ને 40 પંચા 200 બરાબર. અને આપણું ભાગફળ આવે છે 1.5. 1.5 આવે નહીં 1.05 આવે બરાબર. એટલે આ ખાસ એટલા માટે ભાગાકાર કરાવ્યો છે કે ભૂલ ના પડે બરાબર. ચાલો ત્યાર પછીનો છેલ્લો દાખલો આજે જોઈ લ્યો. ચાલો સંચય આવૃત્તિ પેલા કેટલી છે તો કે 2. ચાલો 2 માં પછીની આવૃત્તિ ઉમેરું 2 વત્તા 3 5 5 માં 8 ઉમેરું તો 13 13 માં 6 ઉમેરું તો 19 19 માં 6 ઉમેરું તો 25 25 માં 3 ઉમેરું તો 28 અને 28 માં 2 ઉમેરું તો 30 બરાબર. આ કુલ આવૃત્તિનો સરવાળો કેટલો છે તો કે 30 બરાબર. હવે આપણે કિંમત બધી શોધવા માટે પહેલા તો જોઈ લે n/2 કેટલા થાય તો કે કુલ આવૃત્તિ આપણી 30 30 ભાગ્યા 2 કેટલા થઈ ગયા તો કે 15 બરાબર. હવે આપણે પહેલા સૂત્ર મૂકી દઈ. ચાલો 15 થી મોટી સંખ્યા ગોતો. કુલ આવૃત્તિ આપણી 30 હતી 30 ના અડધા 15 છે 15 થી મોટી સંખ્યા પહેલામાં વહેલી મોટી સંખ્યા આમ તો મોટી સંખ્યા બધી છે પણ પહેલી ક્યાં આવે છે 19 તો કે ત્યાં આપણો મધ્યસ્થ વર્ગ કરીએ. ચાલો હવે આપણે બધી કિંમતો લખવાની હોય છે લખીએ. l તો l કેટલો થયો આપણો 55
છે ને મધ્યસ્થ વર્ગ આપણો 55 થી 60 છે ને અધસીમા ઓકે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે એફ એફ કેટલો છે ઓકે 6 સંચય આવૃત્તિ આની ઉપરની સંચય આવૃત્તિ એટલે કે સીએફ કેટલા થાય તો કે 13 અને એચ એચ કેટલા છે તો કે 5 ચાલો હવે બધી કિંમતો લખીએ બરાબર સૂત્રની અંદર કિંમતો મૂકીએ એલ 55 પ્લસ n બાય 2 એટલે 15 માઇનસ સીએફ 13 છેદમાં એફ 6 અને એને ગુણ્યા એચ એચ એટલે 5 55 પ્લસ 15 માઇનસ 13 એટલે 2 2 ના છેદમાં 6 અને એને ગુણ્યા 5 આમ તો 2 3 6 ઉડાડી શકો બરાબર 5 2 10 અને 10 ભાગ્યા 6 એટલે 55 પ્લસ 10 ભાગ્યા 6 કરો એટલે તમારો જવાબ આવી જાય .666 એટલે આપણે 1.67 લઈ શકીએ બરાબર 1.67 બેનો સરવાળો 55 વત્તા 1 એટલે 56.67 આ આપણું મધ્યસ્થ બરાબર આજે આ 4-5 દાખલા ગણાવ્યા છે વિડિયો લેક્ચર નાનો છે પણ ખાસ પૂરેપૂરો વિડિયો લેક્ચર જોવાનો છે અને તમામ દાખલા જે ગણાવ્યા છે એક એક વાર પ્રેક્ટિસમાં ગણવાના છે બરાબર પણ આ પહેલેથી એક દાખલા ગણાવ્યો એકવાર જોઈ લો તમને આગળના લેક્ચરમાં બહુ જરૂરી છે અહીં આપણો મધ્યસ્થ જવાબ કેટલો આવ્યો હતો 137 હવે જો જે આપણો મધ્યસ્થ વર્ગ છે 125 થી 45 તો 137 એની અંદર જ આવે છે કે નહીં આપણે આગળના દાખલામાં જરૂર પડશે એટલા માટે કહું છું અહીંયા મધ્યસ્થ કેટલો આવ્યો 146.75 આપણો મધ્યસ્થ છે બરાબર 146.75 જો આપણે જે બોક્સ કર્યું એ વર્ગની અંદર જ આવતો હોય આવે 144.5 થી વધુ છે કે નહીં 146.75 3406.97 આની અંદર આવે 3406.97 8.05 આની અંદર આવે 56.67 આની અંદર જ આવે છે બરાબર ખાસ જ્યારે આ ખૂટતી આવૃત્તિ વાળા દાખલા ગણશું ત્યારે આપણે આ મધ્યસ્થનો જવાબ જે છે એની પરથી આપણે આ બોક્સ કરવાની ખબર પડશે જેથી કરીને આપણે બધી કિંમત સાચી મળે બરાબર આજના લેક્ચરની અંદર જેટલા પણ દાખલા ગણાવ્યા છે તમારે એકવાર પ્રેક્ટિસ કરી લેવાના છે આના પછીના દાખલા જે છે મોસ્ટ ટાઈમ બી દાખલા છે ને બોર્ડની પરીક્ષામાં 4 માર્કની અંદર સૌથી વધુ શક્યતા ધરાવે છે પૂછાવાની બરાબર તો ખાસ આના પછીનો લેક્ચર બહુ મોસ્ટ ટાઈમ બી દાખલાનો છે એટલે આ લેક્ચર જોઈ લેવાના આગળના લેક્ચર પણ જોઈ લેવાના આંકડાશાસ્ત્ર હવે એક લેક્ચર પછી પૂરું થઈ જશે એટલે આપણે 16 માર્કનું ચેપ્ટર આપણે પૂરું કરી દીધું બરાબર ત્યાર પછી આપણે મેં તમને અગાઉના લેક્ચરમાં પણ કીધેલું છે બહુપદી છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે દ્વિઘાત સમીકરણ છે સમાંતર શ્રેણી છે યામ ભૂમિતિ આ બધા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા છે એ ગણશું જે સૌથી વધારે શક્યતા ધરાવતા હોય અથવા તો અગાઉના પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલા હોય એવા દાખલા આપણે ગણીશું બરાબર પણ સૌથી જરૂરી છે આપણા માટે આંકડાશાસ્ત્ર 16 માર્કનું અને સંભાવના 14 માર્કનું સંભાવના તો એટલું સહેલું છે કે અત્યારે આપણી પાસે એટલો ટાઈમ નથી કે શીખવાડી શકીએ પણ તમારે આંકડાશાસ્ત્ર 16 માર્કનું કરી લ્યો અને 14 માર્કનું સંભાવના આમ છતાંય ન આવડતું આપણે તો શીખવાડવા તૈયાર છીએ પણ તમારે આ બે ચેપ્ટર 16 માર્કના 14 માર્ક એટલે 30 માર્ક તો ઈ જ થઈ ગયા પાસ થવા માટે માત્ર ને માત્ર બે ચેપ્ટર કરવા પડે આ સિવાય મેં તમને કીધું એમ બહુપદી સહેલું છે સમાંતર શ્રેણી યામ ભૂમિતિ અને દ્વિચલ સુરેખ સમીકરણમાંથી પણ પ્રશ્ન 3 માર્કમાં 4 માર્કમાં પૂછાય એવા શક્યતા ધરાવતા ઘણા બધા પ્રશ્નો છે બરાબર દ્વિઘાત સમીકરણમાંથી ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણમાંથી બેઝિક વાળાને 4 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે એમાં પણ એટલા બધા મોટા દાખલા નથી એટલે જેટલા મોસ્ટ ટાઈમ દાખલા છે આપણે આના પછીના લેક્ચરમાં ક્રમશઃ ગણાવશું